આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલવાડા ગામે 12 ફૂટના રસ્તાને સ્વખર્ચે પહોળો કરાતા બિલ્ડર સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. વલવાડા ગામ વલસાડ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે. આ ગામમાં મોટે ભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે હવે બદલતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો હાઉસીસના મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આવા જ એક પ્રોજેક્ટને લઈ બિલ્ડરે 12 ફૂટના રસ્તાને પહોળો કરવા કાર્યવાહી હાથ ધરાતા ગામ લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. આ મામલે ગામ લોકો અને બિલ્ડરે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. રસ્તાને પહોળો કરવા મામલે નારાજગી દર્શાવનાર ગામના ખેડૂત મિલન પટેલ, માજી ઉપસરપંચ નિતેશ સુરતી સહિતના ગામ લોકોએ જણાવ્યું હતું કે વલવાડા તળાવ નજીકથી પસાર થતો આ રસ્તો પહેલા 12 ફૂટનો હતો, જેના પરથી ગામના ખેડૂતો પોતાના બળદગાડા અને અન્ય વાહનો લઈ ખેતીકામ માટે અવરજવર કરે છે. 200 જેટલા ખેડૂતો આ વિસ્તારમાં પોતાની વાડીઓમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં આ વિસ્તારમાં ગામના અન્ય લોકો છીબુભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, સતીશભાઈ હળપતિ સાથે મળી રાકેશભાઈ નામના બિલ્ડરે રો હાઉસનો પ્રોજેક્ટ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. જે માટે તેઓએ 12 ફૂટના રસ્તાને 40 ફૂટનો કરવા માટી પુરાણ કર્યું છે. માટી પણ નજીકના તળાવમાંથી લાવી અહીંના તળાવની કિનારે પાથરી છે. કિનારે જે ઝાડ હતા તે કાપી નાખ્યા છે. નજીકમાં ગાર્ડન અને જાહેર શૌચાલયને નુકસાન કર્યું છે. આ સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર છે, જેના સામે ગામ લોકોનો વિરોધ છે. ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા કે વહીવટદાર અને અન્ય અધિકારીઓ સાથે મળી રસ્તાની મંજૂરી લીધી હોવાનું કહી બિલ્ડર પોતાના સ્વખર્ચે આ રસ્તો બનાવે છે, જેથી આગામી દિવસોમાં આ રસ્તો જો તેઓ માત્ર પોતાના માટે જ ઉપયોગ કરશે તો આ રસ્તાનો ઉપયોગ કરનાર ખેડૂતો મુસીબતમાં મુકાશે. એટલે અમે વહીવટતંત્રને જાણ કરી માંગ કરી છે કે આ રસ્તો જે પહેલા હતો એટલો જ 12 ફૂટનો રહે. જે તારખૂટા, બાથરૂમ, ગાર્ડન અને તળાવની પાળને નુકસાન કર્યું છે તેનું વળતર ચૂકવે. ગામ લોકોએ નજીકમાં તળાવમાંથી માટી ચોરી થતી હોવાના પણ આક્ષેપ કર્યા છે. જોકે આ સમગ્ર મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે એ બિલ્ડર રાકેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગામ લોકો પાસે અધૂરી માહિતી છે અને કોઈ અન્યના ઈશારે ચડી જઈ આ વિરોધ નોંધાવી રહ્યા છે. હકીકતે રસ્તો 40 ફૂટનો નહીં પરંતુ 12 ફૂટના રસ્તાને તેઓ 20 ફૂટ પહોળો કરવા માંગે છે અને તે માટે જે ઝાડ કપાયા છે, જે માટી પુરાણ કર્યું છે, તે તમામ કામગીરી માટે ગ્રામ પંચાયત અને તેને સંલગ્ન એજન્સી પાસેથી પરમિશન લીધી છે. બિલ્ડરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગામના વિકાસમાં સહભાગી થવા માંગે છે. આ રસ્તાને તેઓ સ્વખર્ચે બનાવે છે, પરંતુ રસ્તો જાહેર જનતા માટે કાયમ ઉપયોગી રહેશે. એ ઉપરાંત તળાવની પાળ, ગાર્ડન, જાહેર શૌચાલયને રીડેવલપ કરી ગામના લોકોને જ વધુ સુવિધા આપવા માંગે છે. 12 ફૂટનો રસ્તો 20 ફૂટનો થશે તો તેનો ફાયદો આ વિસ્તારમાં વાડીઓમાં અવરજવર કરતા દરેક ખેડૂતને થશે. અહીં રહેતા સ્થાનિક લોકોને થશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઈ ગામ કે શહેરમાં કોઈ વ્યક્તિ દ્વારા ગામના વિકાસમાં પોતાનો સ્વખર્ચ કરે તો તેને સારું કાર્ય ગણવામાં આવે છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વલવાડા ગામે એક બિલ્ડર દ્વારા 12 ફૂટના રસ્તાને પહોળો કરવાની હિલચાલને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે, જેને લઈને હાલ વલવાડા ગામનો આ મામલો આ વિસ્તારમાં ચર્ચાની એરણે ચડ્યો છે. મારું નામ મિલન કુમાર જયંતિલાલ પટેલ છે. હું અહીંયા ખેડૂત છું વલવાડા ગામનો. અને આ વલવાડા તળાવની પાળ છે એ પહેલે 10 ફૂટની હતી. ટ્રેક્ટર, બળદગાડાને બધું જતું. પાછળ અમે 200 ખેડૂતો રહીએ છીએ. બધા શાકભાજી કરે છે, ભાત રોપે છે, એ પર ગુજરાન ચલાવીએ છીએ. હવે એ અસામાજિક ગામના જ બીજા માણસો દ્વારા વલવાડાનું બીજું તળાવ તો એમાંથી પાણી ફેંકી દઈ, નહેરમાં પાણી ફેંકી દઈ તળાવ સૂકું કરીને હજારો ગાડી નાખીને 40 ફૂટનો રસ્તો બનાવવા બિલ્ડરે એમને પૈસા આપેલા છે. એમાં તલાટી બી સામેલ છે, અધિકારી સામેલ છે અને ઇલીગલી આ રસ્તો બનાવે છે. ઝાડો હતા તળાવની પાછળ જૂના 35-40 વર્ષના ઝાડો પર ઇલીગલી કાપેલા છે. એની કોઈ પરમિશન લીધી નથી. અમે ડિસેમ્બરમાં 26 તારીખે એના માટે કલેક્ટર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી આપી હતી કે આ કામ રોકો. તો એ લોકો અમને 9 તારીખે રિપ્લાય આપ્યો હતો કે કામ નહીં થશે. છતાં બી 28 ફેબ્રુઆરીએ મારી ઘરે છોકરીના લગ્ન હતા તે દિવસે એ લોકો આ પાસ કરાવીને રસ્તો બનાવવાનો છે ઇલીગલી ચાલુ કરી દીધું. રોકવા આવ્યા તો અમને એમ કે જેસીબી ચાલી જશે એમ કરીને ધમકી આપે છે આ બિલ્ડર લોકો. બિલ્ડરનું નામ છે રાકેશભાઈ ચંદુભાઈ પટેલ અને બીજા અસામાજિક તત્વો છે જેમાં કામ કર્યા શિવુભાઈ નારાયણભાઈ પટેલ, હિતેશભાઈ કીકુભાઈ પટેલ, કલ્પેશભાઈ સુમનભાઈ પટેલ, સતીશભાઈ શિવુભાઈ હળપતિ, જેના મિસિસ પહેલે સરપંચ હતા. હા, અમારી એ માંગણી છે કે આ રોકાવું જોઈએ રસ્તો અને જે ઝાડ કાપી નાખે પાછા ઝાડ લગાવવું જોઈએ અને આ ઇલીગલી જે પુરાણ થયું છે એ પાછું તળાવ અમારું પૂર્યું છે એ પાછું તળાવ ખુલ્લું કરી દે. રસ્તો 10 થી 12 ફૂટનો જ રહેશે ખેડૂત લોકો. આ બિલ્ડર માટે નહીં
40 ફૂટનો રસ્તો નહીં થવા દઈએ. મારું નામ નિકેશ ઈશ્વરભાઈ સુરતી છે. હું માજી સભ્ય છું વલવાડા ગામનો. વલવાડા ગામ તરફથી આજે અમારો મોટો પ્રશ્ન છે કે અમે કલેક્ટરને પણ અરજી આપી છે અમે એના બાબતમાં. અમારા ગામમાં વલવાડા ગામમાં તળાવની જમણી સાઈડમાં એક રસ્તો જાય છે. એમાં રસ્તામાં અત્યારે છે ને ખેડૂતો માટે 12 ફૂટનો રસ્તો હતો. એ અમારા ગામના જ અસામાજિક તત્વો બિલ્ડરોના કહેવા પ્રમાણે એ એના તારખુટા તોડી દીધા. જે ગામનું એ હતું આપણું શું કે ગાર્ડન હતું, ગાર્ડનમાં તારખુટા લાગેલા હતા. એ અનલીગલી ધોરણે એ લોકોએ બળજબરીથી રસ્તાને 12 ફૂટની જગ્યાએ 40 ફૂટનો બનાવવા માટે કોઈની પંચાયતની પરમિશન વગર તોડી દીધા છે. અને એ જે તારખુટા તોડ્યા છે એ કોઈની પણ સહમતિ લીધી નથી. એક સાદી અરજી આપેલી હતી, શિબુભાઈ પટેલ દ્વારા સાદી અરજી આપેલી હતી. અને એ અરજીના ધોરણે કહે છે કે ભાઈ અમે આ તારખુટા તોડીએ છીએ. અને બાથરૂમ બનાવેલો હતો, એ બાથરૂમને પણ એ લોકોએ બાજુમાં ખસેડવા માટે બીજું બાથરૂમ નવું બનાવી દીધું હતું. અને કોઈની પંચાયતની ગામ સભામાં કોઈ ઠરાવ નહીં લેવા વગર આ લોકોએ કામ ચાલુ કરી દીધેલું, માટી પુરાણ ચાલુ કરી દીધેલું. ગામના તળાવના ઉપરના જે ઝાડ હતા એ પણ કાપી દીધેલા. અને રસ્તો બિલ્ડરને 40 ફૂટનો રસ્તો જોઈતો હોવાથી અમારા તળાવની પાળ અંદરની સાઈડે પૂરવામાં આવી. અને જે 20 ફૂટ અંદર પુરાણ કર્યું તળાવનું, અને એમાં રસ્તો નવો બનાવવા માટેની હિલચાલ ચાલી રહી. અને અમે તે દરમિયાન બી અમે અરજી આપી કે ભાઈ આ મિલનભાઈ દ્વારા એક અરજી આપવામાં આવી કે ભાઈ આ ગામ લોકોની સહી હતી, એમાં કમસે કમ 100 લોકોની સહી હતી કે ભાઈ આ રસ્તો 12 ફૂટનો જ રહેવું જોઈએ. અને અમારા જે તારખુટા જે તૂટ્યા છે એ તારખુટા પાછળ ત્યાં જ લાગવું જોઈએ. એના માટે બી કલેક્ટરને અરજી આપી છે. પછી અમે ટીડીઓને અરજી આપી છે, પણ ટીડીઓ પણ આવીને અમને જ સમજાવે છે કે ભાઈ તમે જે ભાઈ બિલ્ડર સાથે કોમ્પ્રોમાઇઝ કરી દો, એ રીતે સમજાવે છે. અધિકારી, તલાટી બધા જ અમારા વિરુદ્ધ કામ કરે છે. કે ગામના અમે તલાટીઓને જણાવીએ છીએ કે અમે કે ભાઈ અમારું આ નહીં થવું જોઈએ આ કામ, બરાબર. તો પણ તલાટીને અધિકારી એટલે વહીવટદાર, અત્યારે અમારા સરપંચ નથી, વહીવટદાર પણ એમની સાથે બિલ્ડરો સાથે મળી જાય. અને એમણે અમારું ગામ સભા યોજાઈ હતી. એ ગામ સભામાં અમે 80 થી 100 લોકો હાજર હતા. એમાંથી 80 લોકોએ વિરોધ કરેલો કે ભાઈ આ તળાવની પાળ પર 12 ફૂટથી વધારેનો રસ્તો બનવું જ નહીં જોઈએ. અને અમે આપવાની ઈચ્છા જ નથી. એટલે અમારી પર્સનલ ઈચ્છા નથી, પણ અમારા ગામનું તળાવ છે એને પુરાણ કરીને એ કોઈ બીજો બિલ્ડરના હાથમાં જતું રહી પછી મેઇન રોડ સુધી તમે ગેટ બનાવી દો. કેમ કે આ રસ્તો બિલ્ડર પોતે પોતાના ખર્ચે ખર્ચે બનાવવા માંગતો હતો. અમે કીધા હતા કે ભાઈ ગામ સભામાં પૈસા જમા કરો, ગામમાં પૈસા જમા કરો, ગામ ગવર્મેન્ટના એજન્ડા પ્રમાણે બનાવશે. પણ એવો તળાવ તૂટવાથી શું નુકસાન થાય? ભવિષ્યમાં તળાવથી અમારું એટલું નુકસાન છે કે આજે અમે ગામ લોકો જો ડેવલપમેન્ટ કરવા માંગશું અમે અમારા પંચાયત તરફથી, તો અમે નહીં કરી શકું. કેમ કે એ બિલ્ડર આખો પર્સનલ રસ્તો લઈ લેશે. કેમ કે આ ગામનું તળાવ છે, એનો રસ્તો જો બિલ્ડરના હાથમાં જતો રહે તો પછી ત્યાં બિલ્ડર ગેટ રોડ પર ગેટ લગાવી દે તો અમારું પર્સનલ રહી નહીં, ત્યાંથી તાળા મારી દે તો અમારું રહી જ નથી અમારું તળાવનું. એટલે આ રસ્તો ને આ જગ્યા એ પંચાયતની જગ્યા હોય, તળાવ સરકારની હોય. આ રસ્તો પ્રાઇવેટ રસ્તો કરી નહીં શકાય.